વડોદરા શહેરમાં મોડી રાત્રે અચાનક વાતાવરણમાં મોટો પલટો. ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની શરૂઆત. સુસવાટા મારતો પવન અને મેઘગર્જના. વડોદરામાં ગઈકાલે મોડી રાત્રે કુદરતનો અનોખો મિજાજ જોવા મળ્યો. અચાનક જ આકાશમાં કાળા ડિંબાંગ વાદળો ઘેરાયા અને જોતજોતામાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ. તેજ પવનના સુસવાટા અને કાન ફાડી નાખે તેવી ગાજવીજ સાથે શહેરમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી થઈ હતી. શહેરના અલકાપુરી, સયાજીગંજ, ફતેગંજ, વાઘોડિયા રોડ, ગોત્રી અને માંજલપુર સહિતના તમામ નાના મોટા વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. પવન એટલો તેજ હતો કે જાણે મિની વાવાઝોડું આવ્યું હોય તેવો અહેસાસ થતો હતો. અચાનક આવેલા આ વરસાદને કારણે રાત્રિના સમયે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અટવાયા હતા અને જનજીવન પર આંશિક અસર જોવા મળી હતી. માત્ર ગણતરીના કલાકોમાં જ વરસેલા ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. રાતના સમયે રસ્તાઓ જાણે નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જો કે આ વરસાદ આફત કરતાં આશીર્વાદ વધુ સાબિત થયો છે. છેલ્લા ઘણા દિવસોથી વડોદરાવાસીઓ 40 ડિગ્રીથી વધુ ગરમી અને અસહ્ય બફારાથી શેકાઈ રહ્યા હતા. આ તોફાની વરસાદને પગલે સમગ્ર શહેરમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે. ગરમીથી ત્રસ્ત નાગરિકોએ હાશકારો અનુભવ્યો છે અને હવામાન ખુશનુમા થતાં જ વડોદરાવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અચાનક બદલાયેલા હવામાને વડોદરાને ગરમીમાંથી તો મુક્તિ આપી દીધી, પરંતુ પ્રશાસનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખોલી દીધી છે. વડોદરા અને આસપાસના હવામાનના તમામ લાઈવ અપડેટ્સ